રાજારામ પ્રજાપતિ, ગુજરાત પ્રજાપતિ સમાજ પ્રમુખ. આપના જે કાર્યક્રમ વિશે માહિતી આપો. તમારા કાર્યક્રમ 13 તારીખનો. હા હા, આપણા 13 તારીખની અંદર આપણે જે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે તે સમગ્ર ગુજરાતના આપણા આ સંસ્થાના 100 વર્ષ પૂરા કરીએ છીએ. એનો આખા ગુજરાતના દરેક મિત્રોને ભરપૂર ઉમંગ અને આનંદ છે. એ ઉજવવા માટે આપણે અહીં મળી રહ્યા છીએ. આપણે આપણા ગુજરાતના માનનીય મંત્રીશ્રી તથા જ્ઞાનવત્સલ સ્વામી તથા મયંકભાઈ આપણા સંસદ સભ્ય અને આપણા સમાજના અને આપણા નારણપુરા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ પટેલ વગેરે મિત્રો હાજરી આપવાના છે અને સમાજના અગ્રગણ્ય આગેવાન મિત્રો પણ હાજર રહેવાના છે. ડૉક્ટર જયંતિભાઈ એસ પ્રજાપતિ, તંત્રી માસિક પ્રજાપતિ. 13 તારીખનો કાર્યક્રમ વિશે રૂપરેખા આપો અને ખાસમાં આ કાર્યક્રમમાં શું તમે વિસ્તારી દેશો. અમારી આ સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થયા છે. 100 વર્ષમાં શતાબ્દી વર્ષ છે. શતાબ્દી વર્ષ દરમિયાન અમે અનેકવિધ પ્રોગ્રામો કર્યા છે. મહિલાઓના શિક્ષણના, સાંસ્કૃતિક, સામાજિક અનેક પ્રોગ્રામો કર્યા અને નક્કી કર્યું કે છેલ્લા પ્રોગ્રામમાં આપણે એક મહાસંમેલન બોલાવવું ગુજરાતનું, જેમાં આપણે સામાજિક શૈક્ષણિક સુધારા કરી શકીએ. સાથે સાથે આપણે અમદાવાદમાં એક પણ છાત્રાલય નથી વિદ્યાર્થીઓને માટે, તો એના માટે એક છાત્રાલયનું આયોજન કરીએ અને બધાએ અમારી આ માગણી, અમારી આ રજૂઆતને સ્વીકારી લીધી અને અમે આ કન્યા છાત્રાલયનું બાંધકામ પણ શરૂ કરી દીધું છે. 500 વિદ્યાર્થીઓ રહી શકે એવું અદ્યતન છાત્રાલય છે. એને અનેકવિધ સગવડો એમાં બહુ ઓછા ખર્ચે પૂરી પાડવામાં આવશે. કયા ક્રાઇટેરિયાથી બહેનોની પસંદગી થવામાં આવશે? બહેનોની પસંદગી 2 ક્રાઇટેરિયાથી થશે. એક મેરિટ અને બીજી એની આર્થિક પરિસ્થિતિ. જેની પરિસ્થિતિ નબળી હશે એને ઘણી બધી રાહત આપવામાં આવશે અને મેરિટમાં હશે એને પણ પ્રાયોરિટી મળશે. તમારો સંપર્ક કરવા માટે કેવી રીતે એ લોકોની ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે? અમે જાહેરાત કરીએ છીએ. અમારા જે જુદા જુદા ગોળ મંડળો છે સમગ્ર ગુજરાતમાં 500 થી 600, એ બધાને અમે જાણ કરીએ અને એ જાણ દ્વારા બધા વિદ્યાર્થીઓ આવે છે. અને હોસ્ટેલમાં જીમ છે, કોમ્પ્યુટર લાઇબ્રેરી છે, કેફેટેરિયા છે, ત્યાર પછી રમતગમત ઇન્ડોર આઉટડોર ગેમ માટેની વ્યવસ્થા છે, ટ્રેનિંગ રૂમ્સ છે. બહેનોની ફીસ વગેરેમાં બહેનોની ફીસ અમે એકદમ ઓછી ફી રાખવાના છીએ અને જમવાનું તો લગભગ અમે ફ્રી જ આપવાના છીએ એવું નક્કી કરેલું જ છે. તારીખે રવિવારે સવારે 9 થી 1 એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું છે, જેમાંથી ગુજરાતભરમાંથી બહુ મોટી સંખ્યામાં લગભગ અમારો અંદાજ 15 થી 20,000 લોકો એ દિવસે એકત્રિત થશે. ફી અમે લઈશું અને એમના રહેવાનું ટોટલ ફ્રી રહેશે. જીમ હોય, લાઇબ્રેરી રૂમ હોય, IAS IPS ની ટ્રેનિંગના રૂમ હોય, કમ્પ્યુટર રૂમ્સ હોય, કેફેટેરિયા હોય, એમનો એન્ટરટેઇનમેન્ટ ઝોન હોય, સ્ટેટ ઓફ ધ આર્ટ. કદાચ આ પહેલી હોસ્ટેલ એવી હશે કે જે અત્યાધુનિક હોસ્ટેલ કહી શકાય અમદાવાદમાં. સેવા, શિક્ષણ અને સંગઠન એ ત્રણેયમાં કામ કરી રહ્યો છે. તમે સમજો કે 1966 થી આ હોસ્ટેલ થઈ, તો એમાં અત્યાર સુધીમાં જેટલા અમારા વિદ્યાર્થીઓ જે બહારગામના હોય, જે પૈસે ટકે સુખી ના હોય, ઘણી બધી તકલીફો હોય, એમને અહીંયા અમે પ્રોવાઈડ કર્યું. એ અત્યારે બહુ સારી પોસ્ટ પર કામ કરી રહ્યા છે. ત્યારે